अथाष्टमोऽध्यायः। सूत उवाच अथ ते सम्परेतानां स्वानामुदकमिच्छताम् दातुं सकृष्णा गङ्गायां पुरस्कृत्य ययुस्त्रियः ते निनीयोदकं सर्वे विलप्य च भृशं पुनः आप्लुता हरिपादाब्जरजः पूतसरिज्जले तत्रासीनं कुरुपतिं धृतराष्ट्रं सहानुजं गान्धारीं पुत्रशोकार्तां पृथां कृष्णां च माधवः सान्त्वयामास मुनिभिर्हत बन्धून् शुचार्पितान् भूतेषु कालस्य गतिं दर्शयन्न प्रतिक्रियां साधयित्वा जातशत्रो स्वं राज्यं कितवैर्हृतम् घातयित्वा सतो राज्ञः कचस्पर्शक्षतायुषः या मेधैस्तं त्रिभिरुत्तमकल्पकैः तद्यशः पावनं दिक्षु शतमन्योरिवातनोत् आमन्त्र्य पाण्डुपुत्रांश शैले योद्धव संयुतः द्वैपायनादिभिर्विप्रैः पूजितैः प्रतिपूजितः गन्तुं कृतमतिर्ब्रह्मन् द्वारकां रथमास्थितः लेपे बितावन्तीमुत्तरां भयविह्वलाम्। સુતજી કહે છે આ પછી પાંડવ શ્રી કૃષ્ણની સાથે જલાંજલિના ઈચ્છુક મરેલા સ્વજનોનું તર્પણ કરવાને માટે સ્ત્રીઓને સાથે લઈને ગંગા કિનારે ગયા. ત્યાં એમણે બધા મૃત બંધુઓને જળદાન આપ્યું અને એમના ગુણોનું સ્મરણ કરીને બહુ બધો વિલાપ કર્યો. ત્યાર પછી ભગવાનના ચરણ કમળોની ધૂળથી પવિત્ર થયેલી ગંગાજળમાં પુનઃ સ્નાન કર્યું. ત્યાં પોતાના ભાઈઓની સાથે કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્ર શોકથી વ્યાકુળ ગાંધારી, કુંતી અને દ્રૌપદી બધા બેસીને મરેલા સ્વજનો માટે શોક કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ ધૌમ્યાદિ મુનિઓને સાથે એમને સાંત્વના આપીને સમજાવ્યું કે સંસારના બધા પ્રાણી કાળને અધીન છે, ક્યાં કરે મોત સે કિસી કો બચા નહીં શકતે. એટલે માટે ઠીક છે, દુઃખ તો થાય તો શું કરીએ, બધા મરવાના છે જે જન્મ્યા છે તે, માટે શોક કરવાનું કંઈ કારણ નથી. જો દ્રૌપદીને કેવો શોક હશે ત્યારે એનો વિવેક કેવો જાગ્રત હશે, નહીં? સો વી કાન્ટ જસ્ટિફાય. ઘણી વાર શું થાય છે કે માણસ સારો હોય પણ અમુક સંજોગોમાં અમુક શોકની ઘડી હોય ને ત્યારે એકદમ રિએક્શન કરી બેસે. એટલે આપણે માફ કરીએ કે કંઈ નહીં, અત્યારે બહુ દુઃખી છે એટલે હું કરી શકીએ નહીં. તો દ્રૌપદી જેટલું દુઃખી કોણ હશે કે એના 5 દીકરાઓને મારી નાખે છે, ત્યારે પણ એનો વિવેક જાગ્રત છે. એટલે ક્રોધ વખતે પણ વિવેક ચાલુ છે, દુઃખ વખતે પણ વિવેક જાગે છે. કેવી અદભુત વસ્તુ હશે. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ અજાત શત્રુ મહારાજ યુધિષ્ઠિરને એમનું એ રાજ્ય જે ધૂર્ત લોકોએ છળથી છીનવી લીધું હતું પાછું અપાવ્યું તથા દ્રૌપદીના કેશોને સ્પર્શ કરીને જેમનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હતું એ દુષ્ટ રાજાઓનો વધ કર્યો. દ્રૌપદી પતિવ્રતા નારી છે અને એના વાળને અડક્યો એમાં જ એનું આયુષ્ય ક્ષીણ થઈ જ ગયું હતું દુશાસન અને કંપનીનું. એટલે દુશાસનને કંઈ મારવા ભગવાનની જરૂર નહોતી કે અર્જુનની જરૂર નહોતી. આ પાપ જ એના મોતનું કારણ હતું. બરાબર? દ્રૌપદીના કેશોનો સ્પર્શ કર્યો એનાથી જ આયુષ્ય ક્ષીણ થઈ ગયું. પતિવ્રતા સ્ત્રી એટલે શું સમજીએ છીએ આપણે? સાથે યુધિષ્ઠિર દ્વારા ઉત્તમ સામગ્રીઓથી તથા પુરોહિતો સાથે 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. આ પ્રકારે યુધિષ્ઠિરના પવિત્ર યશને 100 યજ્ઞ કરનારા ઇન્દ્રના યશની જેમ ચારે તરફ ફેલાવ્યો. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાંથી જવાનો વિચાર કર્યો. એમને માટે પાંડવોનો વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો. એ લોકોએ પણ ભગવાનનું બહુ સન્માન કર્યું. ત્યાર પછી સાત્યકી અને ઉદ્ધવની સાથે દ્વારકા જવાને માટે એ રથ ઉપર સવાર થયા. એ સમયે એમણે જોયું કે ઉત્તરા ભયથી વિહ્વળ થઈને સામેથી દોડતી આવી રહી છે. મને એમ થાય કે કેવું હશે નસીબને કે ભગવાન એમના સાથે, ભગવાન રોજે એમની સાથે હશે. ભગવાન આવતા હોય ને ભગવાન પૂછે કે હું જાઉં, બહુ દિવસ રહ્યો છું, કે કેવું પુણ્ય હશે, પ્રારબ્ધ હશે, શું હશે, પણ ભગવાન એમના રોજના સાથી હશે. નહીં? કેવી અદભુત વસ્તુ હશે. 9મા શ્લોકથી ઉત્તરોવાચ પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગત્પતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ
अभिद्रवति मामीश शरस्तप्तायसो विभो कामं दहतु मां नाथ मामे गर्भो निपात्यताम्। सूत उवाच उपधार्य वचस्तस्य भगवान् भक्तवत्सलः अपाण्डवमिदं कर्तुं द्रोणैरस्त्रमबुध्यत। तर्ह्येवाथ मुनिश्रेष्ठ पाण्डवाः पञ्चसायकान् आत्मनोऽभिमुखान् दीप्तानालक्ष्यास्त्राण्युपाददुः। व्यसनं वीक्ष्य तत्तेषामनन्यविषयात्मनां सुदर्शनेन स्वास्त्रेण स्वानां रक्षां व्यदाद्विभुः। अन्तस्थः सर्वभूतानामात्मा योगेश्वरो हरिः स्वमायया वृणोद्गर्भं वैराट्याः कुरुतन्तवे। यद्यप्यस्त्रं ब्रह्म शिरस्त्वमोघं चाप्रतिक्रियम् वैष्णवं तेज आसाद्य समशाम्यद्भृगुद्वः। मामं स्थाह्येतदाश्चर्यं सर्वाश्चर्यमयेच्युते य इदं मायया दिव्या सृजत्यवतिहन्त्यजः। ब्रह्म तेजो विनिर्मुक्तैरात्मजैः सह कृष्णया प्रयाणाभिमुखं कृष्णमिदमाह पृथा सति। कुन्त्युवाच नमस्ये पुरुषं त्वाद्यमीश्वरं प्रकृतेः परम् अलक्ष्यं सर्वभूतानामन्तर्बहिरवस्थितं मायाजवनिकाच्छन्नमज्ञादोक्षजमव्ययम्। न लक्ष्यसे मूढदृशा नटो नाट्यधरो यथा तथा परमहंसानां मुनीनां ममलात्मनां भक्तियोगविधानार्थं कथं पश्येमहि। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। यथा ऋषिकेशखलेन देवकी कंसेन रुद्धाति चिरं शुचार्पिता विमोचिताहं च सहात्मजा विभो त्वय्येव नाथेन मुहुर्विपद्गणाद् विशान्महाग्निः पुरुषाददर्शनात् असत्सभाया वनवासकृच्छतः मृधे मृधेनेकमहारथास्त्रतः द्रौण्यस्त्रतश्चास्म हरेभिरक्षिताः विपतः सन्तु नः शश्वत्तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यत्स्यादपुनर्भवदर्शनम् जन्मैश्वर्यश्रुतश्रीभिरेदमानमदः पुमान् नैर्वार्हत्यभिधातुं वै त्वामकिञ्चन गोचरम् नमो किञ्चन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। मन्ये त्वां कालमीशानमनादिनिधनं विभुं समं चरन्तं सर्वत्र भूतानां यन्मितः कलिः। ओम उत्तर आવીને દોડતા કહે છે દેવાધિદેવ હે જગદીશ્વર આપ મહાયોગી છો આપ મારી રક્ષા કરો આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર કોઈ છે જ નહીં કારણ કે અહીં બધા જ પરસ્પર એકબીજાના મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છે બધા એકબીજાને મારવાનું કારણ છે એમાં બચાવવાનું કારણ કોણ હોઈ શકે એટલે આપના સિવાય કોઈ મને બચાવનારું છે જ નહીં। હે પ્રભુ આપ સર્વશક્તિમાન છો આ સળગી રહેલા લોખંડના બાણ તરફ મારી તરફ આવી રહ્યા છે એ દોડી રહ્યો છે હે સ્વામી એ મને તો ભલે બાળી નાખે પણ મારા ગર્ભને નષ્ટ ન કરે એવી મારા ઉપર કૃપા કરો। અર્જુનના અભિમન્યુ છે અભિમન્યુની પત્ની ઉત્તરા છે અભિમન્યુનો વધ થઈ ગયો છે અને ઉત્તરાને ગર્ભ રહેલો છે એ પરીક્ષિત જન્મવાના છે એટલે અત્યારે હવે પાંડવોના વંશમાં જો દ્રૌપદીના 5 પુત્રો ગયા અને અભિમન્યુ છે એની પત્ની ઉત્તરા છે એના ગર્ભમાં જે બાળક છે અશ્વત્થામાએ જાણ્યું કે હવે શું કરવું એટલે અશ્વત્થામાએ એટલે કમનસીબે પેલા ક્ષત્રિયો ઉદાર નીકળ્યા અને ક્ષત્રિયો માફ કરે છે પણ આ બ્રાહ્મણના મનમાંથી વેર જતું નથી। એ દ્રોણાચાર્યની સાથે દ્રુપદે આવું કર્યું હતું
પણ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે, એટલે અશ્વત્થામાને પકડી લાવ્યા પછી બધા પાંડવોએ ભગવાન સાથે માફ કર્યા. પણ પેલું જે હવે માનહાનિ થઈ ને, ઘણીવાર શું થાય છે કે આપણો ગુનો હોય ને કોઈ મારે તો માર ખાઈ લઈએ, પણ માફ કરે ને ત્યારે તો અંદર એટલી બધી બળતરા થાય, એટલે સખત દુઃખ થાય મનમાં કે અરે રે કેવું એ પાછો મને માફ કરી જાય, એટલે એ ઉદાર થઈ ગયો અને હું માફ કરાવું એવો થઈ ગયો. આ વસ્તુની સખત બળતરા હોય છે. એટલે અશ્વત્થામાને સખત માનહાનિ લાગી. એટલે હવે શું કરવું? તો એણે પાંડવોના વંશનો નાશ કરવાને માટે ઉત્તરાના ગર્ભ ઉપર પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા દોડતી આવી કે આ બળી જાય છે મારો ગર્ભ, તો ભગવાન ભલે હું બળું, મારા ગર્ભને સાચવી લો. સૂતજી કહે છે ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ એની વાત સાંભળતા જ જાણી ગયા કે અશ્વત્થામાએ પાંડવોના વંશને નિર્ભીષ કરવાને માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. શૌનકજી એ સમયે પાંડવોએ પણ જોયું કે બળતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે, એટલે 5 પાંડવો તરફ પણ બળતા બાણ છોડ્યા. આથી એમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉઠાવ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અનન્ય પ્રેમીઓ ઉપર, શરણાગત ભક્તો પર બહુ મહાન વિપત્તિ આવી છે એવું જોઈને નિજ અસ્ત્ર સુદર્શન ચક્રથી પોતાના નિજજનોની રક્ષા કરી. ભગવાનના નિજજન બનવું એ આપણી જવાબદારી છે. નિજજન બન્યા પછી રક્ષા કરવી એની જવાબદારી છે, પણ નિજજન બનવું એ જવાબદારી આપણી છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન આત્મા છે. એમણે ઉત્તરાના ગર્ભને પાંડવોની વંશ પરંપરા ચલાવવાને માટે પોતાની માયાના કવચથી ઢાંકી દીધો. શૌનકજી જો કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને એના નિવારણનો કોઈ ઉપાય પણ નથી, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો તેજ સામે આવતા એ શાંત થઈ ગયો. એ કોઈ આશ્ચર્યની વાત ન સમજવું જોઈએ, કારણ કે ભગવાન તો સર્વ આશ્ચર્યમય છે. એ જ પોતાની નિજ શક્તિ માયાથી સ્વયં અજન્મા હોઈને પણ આ સંસારની સૃષ્ટિ, રક્ષા અને સંહાર કરે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની જ્વાળાથી મુક્ત પોતાના પુત્રોને અને દ્રૌપદીને સાથે સતી કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રકારે સ્તુતિ કરી. ભગવાન તો કંઈ જાણે થયું નથી, આમ પતી ગયું. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું અને ચાલવા માંડ્યા. પછી જોયું કેવો બચાવ્યો મેં. એવું પાછું કહેવાની યશ લેવા ઉભા નહીં રહેવા. આપણે તો આટલું કોઈને પાણી પાઈએ કે કેવું સરસ પાણી પાયું નહીં તમને, મને ખબર પડી છે કે તમને બહુ તરસ લાગી છે, એટલે તમારે માટે ખાસ ઠંડુ પાણી લઈ આવે કે લઈ આવીશું. કઈ નહીં, ભગવાન તો ચાલવા માંડ્યા. ત્યારે કુંતી પોતાના બધા બાળકોને એટલે પાંડવો સાથે આવીને સ્તુતિ કરે છે. કુંતી કહે છે આપ સમસ્ત જીવોના બહાર અને અંદર એક રસ સ્થિત છો, છતાં પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી આપને જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિથી પર આદિ પુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. ઇન્દ્રિયોથી જે કંઈ જાણી શકાય છે એની અંદર આપ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના પડદાથી આપ પોતાને ઢાંકેલા રાખો છો. હું અબુધ નારી. જો આ આપણે ત્યાં સ્ત્રી હોવું ને સ્ત્રીને કારણે પોતાની દીનતા બતાવવી એને ગૌરવ સમજ્યું છે. આપણને એમ કે સ્ત્રી હોવું એટલે બહુ હલકી વાત કહેવાય, અને આપણે એમ કહીએ કે અમને સમજ નથી પડતી તો કેવા આપણે નિમ્ન કહેવાઈએ. હવે તો દરેક સ્ત્રીએ પ્રાર્થના કરતી વખતે જાતે જ કહ્યું છે અધમતી નારી. શબરી કહે છે કે અધમથી અધમ નારી, અને એમાંય પાછું હું તો ભીલ જાતની છું, એટલે હું તો કેટલી અધમ છું. તો આ દીનતા છે ને એ ભગવાનની શરણાગતિનું કે ભગવાનની ભક્તિનું કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનું બહુ મહાન અંગ છે, દીનતા. એટલે પોતાના વિશે કે હું વળી અધમ, હવે આ અહંકાર રાખીને ક્યાં ભગવાન મળવાનો છે? એટલે અહીં તો સ્ત્રી જાતે જ કહે છે કે હું અધમ છું. આપણે નથી કહેતા કે કુંતી અધમ છે, બરાબર છે કે સ્ત્રી માત્ર અધમ છે, પણ એની દીનતા છે. જેવી રીતે મૂઢ લોકો બીજા વેશ ધારણ કરેલ નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શકતા નથી, એવી જ રીતે આપ દેખાતા હોવા છતાં પણ લોકો એમને જોઈ શકતા નથી. આપ શુદ્ધ હૃદયવાળા વિચારશીલ જીવનમુક્ત પરમહંસોના હૃદયમાં આપની પોતાની પ્રેમમય ભક્તિનું સર્જન કરવાને માટે અવતીર્ણ થયા છો. પછી અમે અલ્પ બુદ્ધિવાળી સ્ત્રીઓ આપને કેવી રીતે ઓળખી શકીએ? આપ શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકી નંદન નંદગોપના લાડલા લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જે સુંદર કમળોની માળા ધારણ કરે છે, જેમના નેત્ર કમળ સમાન વિશાળ અને કોમળ છે, જેમના ચરણ કમળોમાંથી
માં કમળનું ચિહ્ન છે. હે શ્રી કૃષ્ણ, એવા આપને મારા વારંવાર નમસ્કાર છે. હે ઋષિકેશ, જેવી રીતે આપે દુષ્ટ કંસ દ્વારા કેદ કરવામાં આવેલી અને ચિરકાળથી શોકગ્રસ્ત દેવકીની રક્ષા કરી હતી, એવી જ રીતે મારા પુત્રોની સાથે મારી પણ આપે વારંવાર વિપત્તિઓથી રક્ષા કરી છે. આપ જ અમારા સ્વામી છો, આપ સર્વશક્તિમાન છો. શ્રી કૃષ્ણ, ક્યાં સુધી કહીએ? વિષથી, લાક્ષાગૃહની ભયાનક આગથી, હિડિંબાદી રાક્ષસોની દૃષ્ટિથી, દુષ્ટોની દ્યુત સભાથી, વનવાસની વિપત્તિઓથી અને અનેક વારના યુદ્ધોમાં અનેક મહારથીઓના શસ્ત્ર અસ્ત્રોથી અને હમણાં જ આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પણ આપે જ અમારી રક્ષા કરી છે. એમ પણ કહી શકી હોત ને કે તમે આટલો વખત જોડ્યા હતા, અમે તમારા શરણાગત છીએ, તો કેટલી મુશ્કેલી આવી. પહેલું ઝેર આપ્યું, પછી લાક્ષાગૃહમાં બાળ્યા, પછી હિડિંબા વગેરે રાક્ષસ. એ ના જણાવી શક્યો આ બધી વસ્તુઓને કે તમને શું કરવાના, તમે અમારા સ્વજન છો, અમે તમારા શરણાગત છીએ, અને છતાંય જુઓ તો ખરા આજે આને કાલે પેલું ઉપરા ઉપરી તાસ આવ્યા જ કરે છે, તો તમારો શું ઉપયોગ? એ કહે છે કે આવ્યું તો અમારા પ્રારબ્ધથી, ભલે જે આવ્યું, પણ ભગવાન આપે કેવી રક્ષા કરી છે ને. જુઓ, બધા માણસોનું જીવન જે છે તે જ રહેવાનું છે, કર્મ અને કર્મના ફળો પણ જે છે તે જ રહેવાના છે. બદલી શકાય તો માત્ર દૃષ્ટિ. આમાંને કોઈ વસ્તુ કશું બદલી નહીં શકે, આપણી નજરને જ બદલી શકશે, સમજને બદલી શકશે. અને આપણે જો આટલું જ કરતા થઈ શકીએ, જે છે તે આ છે, હવે શું? નારાયણની કૃપાનું આવાહન કેવી રીતે કરવું એમાં, અથવા નારાયણની કૃપા આમાં કેવી રીતે સમજવી, એ ચોક્કસ ભલું જ કરતો હશે. આને ભલું કહેવાય, એને લાગતું હશે કે ભલું કહેવાય. સર્વજ્ઞ એ છે, હું નથી. સર્વજ્ઞ પણ છે, ભગવાન છે. એટલે એને ખબર પડે કે ભલું શું કહેવાય, ના ભલું શું કહેવાય, કોને માટે શું ભલું કહેવાય. પણ તો એને તો આટલું બધું આપ્યું, એ સાધક છે, હું સાધક છું, એને કેમ આટલું બધું આપ્યું? તો એને માટે એ સારું હશે, મારે માટે આ સારું હશે. આ બધી ફૂટપટ્ટીઓ બહુ મુશ્કેલ છે. એટલે શ્રદ્ધા એ એક જ રસાયણ છે જેના વડે આપણે ચાલી શકીએ. જો એમાં ખામી પડી ગઈ ને તો કોઈ તર્કથી કશું સમજાવી શકાય, કોઈ તર્ક કામ નહીં કરે. નારાયણ ઉપરની શ્રદ્ધા જ માત્ર માણસને જીવતો અને ચાલતો અને પોતાની પ્રગતિ કરતો રાખી શકશે. અને હવે કુંતા માતા પ્રાર્થના કરે છે, અયુનિક, અત્યંત અપૂર્વ પ્રાર્થના, કોઈએ કરી નથી અને કોઈ કરશે નહીં, એ પ્રાર્થના કરે છે. વિપદ સંતુના શાશ્વત અત્યંત જાણીતો શ્લોક છે. તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. હે જગદગુરુ, અમારા જીવનમાં સર્વદા ડગલે અને પગલે વિપત્તિઓ જ આવતી રહે. કેમ? કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિત રૂપથી આપના દર્શન થયા કરે છે, અને આપના દર્શન થઈ ગયા તો પછી ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડતું નથી. વાહ! આપણે ભલે ના માગવું હોય તો ના માગીએ, પણ કમસે કમ આવે ત્યારે તો સ્વીકારી લઈએ હસ્તે મોડે કે નારાયણની કૃપા છે, નારાયણની કૃપા છે, નારાયણની કૃપા છે. નારાયણ જ આપે છે ને બધું, જે આપે છે તે. અને તો પછી એને કૃપા સિવાય કશું કરતા આવડતું જ નથી, એ હંમેશા કૃપા જ કરી રહ્યો છે. એટલે અર્જુન ક્યાં પેદા થયો છે? સુખદેવજી, આ બધા લોકોના કેવા વંશ છે કે પરદાદી કુંતાની પ્રાર્થના, આ અર્જુનનો જે વંશ છે એ જો અભિમન્યુનો વંશ છે, ઉત્તરાનો વંશ છે. કયા કયા વંશમાં પેદા થયા છે આ લોકો? તો દાદી આવી છે એમની. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિના કારણે જેમનો ઘમંડ વધી જાય છે એ મનુષ્ય તો આપનું નામ પણ લઈ શકતો જ નથી. કારણ કે આપ તો એવા લોકોને દર્શન આપો છો જે અકિંચન છે. એક સરસ નામ ભાગવતમાં આવ્યા કરે છે, અકિંચન ગોચર. એટલે ગોચર છે એટલે વિષય કરી શકે છે. કોના વડે વિષય થાય છે? અકિંચન. અકિંચન એટલે કિંચન કંઈક, અકિંચન કંઈક પણ જેની પાસે નથી, એટલે કશા વગરનો. બરાબર? અત્યંત અકિંચન એટલે ગરીબ આપણી ભાષામાં, એટલે જેની પાસે કશું નથી. પણ આપણે નથી કહેતા કે કશું નથી. એવો માણસ કશું ના હોય તો એ ટણી તો હોઈ શકે, અને ઘણું હોય તો એ ટણી ના હોય એવું બની શકે. એટલે કંઈ નહીં એનો અર્થ અહંકાર નહીં એવું સમજવો. સામાન્ય એવી અપેક્ષા કરી કે માણસ પાસે ધન સંપત્તિ ઐશ્વર્ય નહીં હોય તો બિચારો બાપડો સમજતો છે કે હું અત્યંત રાંક છું કે દીન છું. એવું જરૂરી નથી. એ તો માણસ ભીખ માગે તો એ વટતો એટલો ને એટલો જ હોય પાછો, એ છોડે નહીં. અને એવું પણ બને કે અત્યંત સમૃદ્ધ હોય અને અત્યંત અકિંચન હોય, એવું બની શકે. એટલે અકિંચનતા બહારની હોય કે ના હોય, પણ મૂળ અકિંચનતા અંદરની છે કે હું કંઈક છું. મારી જોડે આવું થતું હશે
ભગવાન મને એવું કેમ કરે? ભાઈ તું કઈ વાડીનો મૂળો છે, તારી જોડે ના કરે. એટલે આપણી જોડે એમ સમજવું કે હું તો બહુ મહાન વાડીનો મૂળો છે, મારી જોડે તો ભગવાન નાશ કરવો જોઈએ, તો એવી કઈ જરૂર નથી. શા માટે ના કરે? અકિંચન ગોચર ભગવાનનું નામ છે. પછી બીજા શ્લોકમાં પાછું નમઃ અકિંચન વિત્તાય. ભગવાન કોને માટે પરમ ધન છે? પોતાને અકિંચન માનનારા લોકો છે એમને માટે ભગવાન પરમ ધન છે. માયાનો પ્રપંચ આપના સ્પર્શને પણ સહન નથી કરી શકતો. આપ પોતાનામાં જ વિહાર કરનારા પરમ શાંત સ્વરૂપ છો. આપ કૈવલ્ય મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. હું આપને અનાદિ અનંત સર્વવ્યાપક સર્વના નિયંતા કાળ સ્વરૂપ પરમેશ્વર સમજુ છું. સંસારના સમસ્ત પદાર્થ અને પ્રાણી આ પરસ્પર ટકરાઈને વિષમતાને કારણે પરસ્પર વિરુદ્ધ થઈ રહ્યા છે, પરંતુ આપ સર્વમાં સમાન રૂપથી વિચરણ કરી રહ્યા છો. 29મા શ્લોકથી વાંચીએ. ન વેદ કશ્ચિદ ભગવંશ્ચિકીર્ષિતમ તવેહ માનસ્ય નૃણામ વિડંબનમ ન યસ્ય કશ્ચિદ દયિતોસ્તિ કર્હિચિત દ્વેષ્યશ્ચ યસ્મિન વિષમામતિમ નૃણામ જન્મ કર્મ ચ વિશ્વાત્મન ન જસ્યા કર્તુરાત્મનઃ તિર્યં ઋષિષુ યાદસ્સુ તદત્યંત વિડંબનમ ગોપ્યાદદે ત્વયિ કૃતાગસિદામ તાવત વ્યાતે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનેય ભવ ભાવનયા સ્થિતસ્ય સામાં વિમોહયતિ ભીરપિ યદ બિભેતિ કેચિદાહુરજં જાतं પુણ્યશ્લોકસ્ય કીર્તયે યદો પ્રિયસ્યાન્વવાયે મલયસ્યેવ ચંદનમ अपरे वसुदेवस्य देवक्यां याचितोऽभ्यगात् अजस्त्वमस्य क्षेमाय वधाय च सुरद्विषां भारावतारणायान्ये भुवो नाव इवो दधौ सीदन्त्या भूरि भारेण जातोऽध्यात्मभुवार्थितः भवेस्मिन् क्लिश्यमानानामविद्या कामकर्मभिः श्रवणस्मरहार्हाणि करिष्यन्निति केचन शृण्वन्ति गायन्ति गृह्णन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः त एव पश्यन्त्यचिरेण तावकम् भवप्रवाहो परमं पदाम्बुजम् यद्यनस्त्वं स्वकृते हितप्रभो जिहाससि स्वित्सुहृदो नु जीविनः येषां न चान्यद्भवतः पदाम्बुजात् परायणं राजसु योजितां हसाम् केवयं नाम रूपाभ्यां यदुभिः सह पाण्डवाः भवतो दर्शनं यर्हि हृषिकाणामिवेशितुः नेयं शोभिष्यते तत्र यथेदानीं गदाधर त्वत्पदैरङ्किता भाति स्वलक्षणविलक्षितैः इमे जनपदा श्रुता सुपक्वौषधिविरुधः वनाद्रिनद्युदन्वन्तो ह्येदन्ते तव वीक्षितैः अथ विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे स्नेहपाशमिमं छिन्ति दृढं पाण्डुषु वृष्णिषु त्वयि मे नन्विषया मतिर्मधुपते सकृत रतिमुद्वहता दत्ता गङ्गेवौघमुदन्वति श्रीकृष्ण कृष्ण सकवृष्ण्युषभावनिधृक राजन्यवंशदहनानपवर्गवीर्य गोविन्द गोद्विजसुरार्तिहरावतार योगेश्वराखिल गुरो भगवन् नमस्ते। हे भगवान, આપ જ્યારે મનુષ્યની લીલા જેવી લીલા કરો છો ત્યારે આપ શું કરવા ઈચ્છો છો એ કોઈ જાણતું નથી. આપને કોઈ પ્રિય પણ નથી અને આપને કોઈ અપ્રિય પણ નથી. આપના સંબંધમાં લોકોની બુદ્ધિ બહુ વિષમ થઈ જાય છે. આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. ના આપ જન્મ લો છો, ના આપ કર્મ કરો છો, છતાં પણ પશુ પક્ષી મનુષ્ય ઋષિ જળચર વગેરેમાં આપ જન્મ લો છો
અને એ યોનિઓમાં અનુરૂપ દિવ્ય કર્મ પણ કરો છો. આ આપની લીલા તો છે. જ્યારે બાળપણમાં આપે દૂધની માટલી ફોડી હતી અને યશોદા મૈયાને ગુસ્સે કર્યા હતા અને એમણે આપને બાંધવા માટે હાથમાં રસ્સી દોરડી લીધી હતી, ત્યારે આપની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા અને આંખમાં આજેલું કાજળ છે ને એ આપના કપોલ ઉપર કાળા કાળા રેલા જતા હતા. નેત્ર ચંચળ થઈ ગયા હતા અને ભયની ભાવનાથી આપે આપના પોતાના મુખને નીચેની તરફ ઝુકાવી દીધું હતું. આપની આ દશાનું લીલા સૌંદર્યનું ધ્યાન કરીને હું તો મોહિત થઈ જાઉં છું. ભલા જેનાથી ભય પણ પોતે ભય માને છે એની આ દશા. આપે અજન્મા હવે આપણા હાથમાં છે તો નક્કી કરવાનું કે આ આપણું શું રક્ષણ કરશે. એવું વિચારવું પણ આપણા હાથમાં છે કે આ જરાક વારમાં માટલું ફોડ્યું અને માં ગુસ્સે થઈ તો રડવા બેસી ગયો. હવે એને આપણે શરણે જઈએ તો આપણું રક્ષણ કરી શકે? શું કરે? એ આપણી છૂટ છે. હવે આ તો નસીબની વાત છે કે કઈ લીલા સાંભળી અને શું શીખીને પાછા આવે એમાંથી. ભગવાનનું નામ થોડું લેતો હોય તો એ ભૂલમાં બંધ કરી નાખે કે આ તો રડતો હતો ભગવાન. અને બીજો હોય તો યાદ કરે કે આ લીલાઓ છે એ તો ધ્યાન માટે છે કે મન અનંત જગ્યાએ ફરતું હોય અને શ્રી કૃષ્ણનું ચિંતન કરો કે અત્યારે યશોદા માતા લાકડી લઈને મારવા આવી છે અને શ્રી કૃષ્ણ છે એ ઉભા ઉભા રડે છે, તો વાહ શ્રી કૃષ્ણના પ્રેમ થઈ ગયો અને તો બીજું ચિંતન છૂટી ગયું. આપ અજન્મા હોઈને પણ જન્મ શા માટે લો છો એનું કારણ બતાવતા કેટલાક મહાપુરુષો કહે છે કે જેમ મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવાને માટે એમાં ચંદન પ્રગટ થાય છે, તેવી રીતે આપ આપના પોતાના પ્રિય ભક્ત પુણ્ય શ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવાને માટે જ એમના વંશમાં આપે અવતાર ગ્રહણ કર્યો છે. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં સુતપા અને પૃષ્ટિના રૂપમાં આપની પાસે વરદાન માંગ્યું હતું. આથી આપ અજન્મા હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે એમના પુત્ર બન્યા છો. તો કેટલાક લોકો વળી એમ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના અત્યંત ભારથી સમુદ્રમાં ડૂબી રહી હતી, ડૂબતા જહાજની જેમ ડગમગતી હતી, પીડિત થઈ રહી. ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી એનો ભાર ઉતારવાને માટે જ આપ પ્રગટ થયા છો. કોઈક મહાપુરુષ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈને પીડિત થઈ રહ્યા છે એ લોકોને માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલાઓ કરવાના વિચારથી જ આપે અવતાર ગ્રહણ કર્યો છે. ભક્તજનો વારંવાર આપના ચરિત્રના શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થયા કરે છે. એ જ અવિલંબ આપના એ ચરણ કમળનું દર્શન પ્રાપ્ત કરે છે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશા માટે રોકી દઈ શકે છે. હે ભક્ત વાંછા કલ્પતરુ પ્રભુ, એટલે ભક્તની ઈચ્છાને પૂરી કરવાને માટે કલ્પવૃક્ષ એવા હે પ્રભુ, શું આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને લોકોને છોડીને જવા ઈચ્છો છો? વિચાર તો કરો, આટલું કહેવા માટે કેવી ભૂમિકા બાંધવી પડી. ભગવાન પાસે કશું કહેવું હોય તો કેટલી લાંબી સ્તુતિ કરી, કેટલી પ્રાર્થના કરી, કેટલા ગુણો ગયા, પછી કે એવા ભગવાન આપ જતા રહેશો તમે? આપ જાણો છો કે આપના ચરણ કમળો સિવાય અમને બીજા કોઈનો સહારો છે જ નહીં. પૃથ્વીના રાજાઓ તો આમે અમારા વિરોધી થઈ જ ગયા છે. જેમ જીવ વગર ઇન્દ્રિયો શક્તિહીન થઈ જાય છે, તેવી રીતે આપના દર્શન વગર યદવંશીઓના અને અમારા પુત્ર પાંડવોના નામ તથા રૂપનું અસ્તિત્વ શું રહે છે? અધિષ્ઠાન ના રહે તો નામ રૂપનું અસ્તિત્વ શું? આ કુંતી અબૂધ છે, અજ્ઞાની છે, સ્ત્રી છે, મંદમતી છે, એટલે આ નમ્રતા છે. એવું નહીં કે આપણે ડફોડ છીએ માટે, વિદ્વાન હોવા છતાં આ નમ્રતા છે. આપની દૃષ્ટિના પ્રભાવ. ઓકે. હે ગદાધર, આપના વિલક્ષણ ચરણ ચિહ્નોથી ચિહ્નિત આ કુરુજાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભાયમાન થઈ રહી છે તેવી આપના ચાલ્યા ગયા પછી નહીં રહે. આપણી દૃષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલા ધન ધાન્ય અને લતા વૃક્ષોથી સમૃદ્ધ થઈ રહ્યો છે. આ વન, પર્વત, નદી અને સમુદ્ર પણ આપની દૃષ્ટિથી જ વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યા છે. આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો. યદવંશીઓ અને પાંડવોમાં મારી ઘણી મમતા થઈ ગઈ છે. આપ કૃપા કરીને સ્વજનો સાથે જોડેલ આ સ્નેહના મારા દ્રઢ પાશને કાપી નાખો. હે શ્રી કૃષ્ણ, એ નથી કહેતી કે મારા પુત્રનું રક્ષણ કરો, પુત્રને જુઓ વાક્ષી ચિંતાની સ્તુતિ છે. કેવી વિરક્તિ છે, કેવી અશક્તિ છે, કેવો ભગવાન માટેનો પ્રેમ, કેવી શરણાગતિ, કેવી શ્રદ્ધા, કેવી ભક્તિ.
કે મને જરા જરા લાગે છે કે મને આ મારા દીકરાઓમાં ને મારા વંશમાં આસક્તિ થઈ ગઈ છે, પૂરી કરી નાખો. હે શ્રી કૃષ્ણ, જેવી રીતે ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે તેવી જ રીતે મારી બુદ્ધિ બીજી કોઈ તરફ ન જાય અને આપને જ નિરંતર પ્રેમ કરે. ભગવાન પાસે સંસારને માગવાનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ રખેને જતો હોય તો જોજે ભગવાન જતો ના રહે મારું મન દીકરામાં કે દીકરીમાં કે પત્નીમાં કે સમથિંગ. એ ભગવાન તમારા સિવાય મારું મન કોઈ જગ્યાએ જાય જ નહીં. હે શ્રી કૃષ્ણ, હે અર્જુનના પ્યારા મિત્ર યદવંશ શિરોમણી, આપ પૃથ્વીને ભારરૂપ રાજવેશધારી દૈત્યોને બાળવાને માટે અગ્નિ સ્વરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓના દુઃખ મટાડવા માટે જ થયો છે. હે યોગેશ્વર, હે ચરાચરના ગુરુ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. 44મા શ્લોકથી વાંચીએ. સૂત ઉવાચ પૃથયેથમ કલપદૈ પરિપૂર્ણતાખિલોદયઃ મંદમ જહાસ વૈકુંઠો મોહયન્નિવ માયયા તામ બાળમિત્યુપામંત્ર્ય પ્રવિશ્ય ગજસાહ્વયમ સ્ત્રિયશ્ચ સપુરમ યાસ્યન પ્રેમ્ણા રાજ્ઞા નિવારિતઃ વ્યાસાદ્યૈરીશ્વરેહાગ્નિઃ કૃષ્ણેનાદ્ભુતકર્મણા પ્રબોધિતોऽપીતિહાસૈર્નાબુધ્યત શુચાર્પિતઃ આહ રાજા ધર્મસુતશ્ચિन्तયन् સુહૃદામ્બધम् પ્રાકૃતેનાત્મના વિપ્રા સ્નેહમોહવશં ગતઃ અહો મે પશ્યતા જ્ઞાનં હૃદિ રૂઢં દુરાત્મનઃ પારક્યસ્યૈવ દેહસ્ય બહ્વ્યો મેક્ષૌહિણીર્હતાઃ બાલદ્વિજસુહૃન્મિત્ર પિતૃભ્રાતૃગૃહૃતૃઃ ન મેષ્યાન્નિરયાન મોક્ષો યપિ વર્ષાયુતાયુતૈઃ નૈનો રાજ્ઞઃ પ્રજા ભર્તુર્ધર્મયુત્તે વધોદ્વિષાम् इति मे न तु बोधाय कल्पते शासनम् स्त्रीणां मद्धत बन्धूनां द्रोहो योऽसा विहोत्थितः कर्मभिर्गृहमेधीयैर्नाहं कल्पो व्यपोहितुम् यथा पङ्केन पङ्काम्बस्सुरया वासुराकृतम् भूतहत्यां तथैवैकां न यज्ञैर्मार्ष्टुमर्हति. ओम्. સુતજી કહે છે, આ પ્રકારે કુંતીએ બહુ મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્ણન કર્યું. આ બધું સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માયાથી એને મોહિત કરતા જરા મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. એમણે કુંતીને કહી દીધું, ઠીક છે, અને રથના સ્થાનથી હસ્તિનાપુર પાછા જતા રહ્યા. તો કરવાનું તો ધાર્યું, પણ ખુશ કરીને કરવાનું. આ બધી કળાઓ હોય છે કે આટલું તો રહ્યો, કેટલું રહો, હવે બધું કામ તો પૂરું થઈ ગયું છે, એવું કઈ નહીં જવાય. અને હસતા મંદ સ્મિત કરીને પણ કે તો કેટલી સારી છે, કેટલી સ્તુતિ કરે છે મારી, નહીં એમ કરતા રથમાં બેસીને ચાલવા મંડાય. ત્યાં કુંતી અને સુભદ્રા વગેરે દેવીઓથી વિદાય લઈને જયારે જવા લાગે ત્યારે રાજા યુધિષ્ઠિરે બહુ પ્રેમથી એમને રોક્યા. રાજા યુધિષ્ઠિરે પોતાના ભાઈ બંધુઓના મરવાનો બહુ શોક થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનારા વ્યાસજી વગેરે મહર્ષિઓએ અને સ્વયં અદ્ભુત ચરિત્ર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે પણ અનેક ઇતિહાસો કહીને યુધિષ્ઠિરજીને સમજાવવાની બહુ ચેષ્ટા કરી, પરંતુ એમને સાંત્વના ન મળી, એમનો શોક ન મટ્યો. હે શૌનકાદિ ઋષિઓ, ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરે પોતાના સ્વજનોના વધથી એમને બહુ ચિંતા થઈ. જે અવિવેકયુક્ત ચિત્તથી સ્નેહ અને મોહના વશમાં થઈને કહેવા લાગ્યા, ભલા હું દુરાત્માના હૃદયમાં બદ્ધમૂળ થયેલ આ અજ્ઞાન તો જુઓ. હું શિયાળ કૂતરાઓનો આહાર એવા આ અનાત્મા શરીરને માટે અક્ષૌહિણી સેનાનો નાશ કરી બેઠો છું. મેં બાળક, બ્રાહ્મણ, સંબંધી, મિત્ર, કાકા, મોટા કાકા, ભાઈ બંધુ અને ગુરુજનોનો દ્રોહ કર્યો છે. કરોડો વર્ષોએ પણ નરકથી મારો ઉદ્ધાર નહીં થઈ શકે. જો કે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવાને માટે ધર્મયુદ્ધમાં શત્રુઓને મારે તો એને પાપ લાગતું નથી, છતાં પણ એનાથી મને સંતોષ થતો નથી. એટલે બુદ્ધિમાં સમજ અને અંતઃકરણનો સંતોષ આ બંને ઘણી બધી વાર સ્વતંત્ર વસ્તુઓ હોય છે. ઘણી બધી વાર, જરૂરી નથી કે હોય, પણ ઘણી બધી વાર આવું જોવા મળે છે. એ બધી સમજ તો પડે છે, પણ એટલું જે પણ હોય છે ને એ અંતઃકરણની આસક્તિ કે વૈરાગ્યનો અભાવ કે મોહ સૂચવે છે.
એટલે કે શાસ્ત્ર કે છે મને ખબર છે, એટલે તરત જ કોઈ કહે કે શાસ્ત્રમાં કહ્યું જ છે ને, પણ હવે એ તો મને ખબર જ છે ને, પણ થોડો શોખ તો કરું છું. એનું શું? સ્ત્રીઓના પતિ અને ભાઈ બંધુઓને મારવાથી એમના દ્વારા મારા જે અપરાધ થયો છે એનો હું ગૃહસ્થોચિત યજ્ઞ આગાદી દ્વારા માર્જન કરવામાં સમર્થ નથી. જેવી રીતે કીચડથી ગંદુ થયેલું જળ છે એને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાની અપવિત્રતાને મટાડી શકાતી નથી, એવી રીતે બહુ બધા જો યજ્ઞ કરું તો યજ્ઞ પછી બીજી હિંસા થશે. હવે હિંસાવાળા યજ્ઞ કરું તો પેલી હિંસાનું પાપ કેવી રીતે મળશે? એટલા માટે કહે છે કે બહુ હિંસા બહુલ યજ્ઞો દ્વારા એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત્ત કરી શકાય એમ નથી. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे कुन्ती स्तुतिर्युधिष्ठिरानुतापो नाम 8मोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.